કોંગ્રેસે યોજ્યો જનમંચ કાર્યક્રમ અંબાજીમાં, જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપરાંત બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા. અંબાજી તેમજ દાંતા તાલુકાના લોકોએ વિવિધ સમસ્યાઓ મુદ્દે કોંગ્રેસને રજૂઆત કરી. પ્રજાના આ પ્રશ્નો કોંગ્રેસ વિધાનસભામાં ઉઠાવશે. આ અવસરે ગિનીબેન ઠાકોરે હુંકાર કર્યો કે ગામમાં જ્યાં દારૂ વેચાતો હોય તેના નામ અને નંબર અમને મોકલી આપો. અમે સર્વે કરાવી યાદી ગૃહ વિભાગને મોકલીશું. માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે. સર્વેના આધારે જિલ્લા પોલીસ વડાને કહેવાનું હોય, ગૃહમાં કહેવાનું હોય તો એનો ચોક્કસ આંકડો આપી શકીએ કે બનાસકાંઠાના આટલા ગામોમાં આ જગ્યાએ આટલા પ્રમાણમાં દેશી દારૂ વેચાય છે, આ ઇંગ્લિશ વેચાય છે. તો એની કાર્યવાહી હોમ ડિપાર્ટમેન્ટ મારફત કોઈ કરવામાં આવે છે કેમ, એ માટે પૂરી કટિબંધ એક જવાબદારીપૂર્વક એ બધીને ડાબવા માટેનું કામ અમે કોંગ્રેસના સૌ આગેવાનો કરશું.